હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઠાકોરજી માટે બનાવવા જઈ રહ્યા છીએ દૂધીનું એક શાક, જેને દહીં ઘિયા પણ કહેવામાં આવે છે. દૂધીના શાકને આપણે ઘણી બધી રીતે બનાવતા હોઈએ છીએ, પણ જો તમે આ રીતથી બનાવશો તો કોઈ પણ નહીં કહે કે આ દૂધીનું શાક છે. આ શાક બનાવવું ખૂબ જ સરળ છે. ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ સાથે જ તમે આ શાકને ખૂબ જ ઝટપટથી 15 મિનિટમાં બનાવી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે લઈશું 350 થી 400 ગ્રામ જેટલી કૂણી દૂધી લઈ લીધી છે. સાઇડ્સ કટ કરી લઈએ. દૂધીને આ રીતે તેની છાલ કાઢી લેવાની છે. છાલ ઉતાર્યા પછી દૂધીને એક વખત ધોઈ લેવાની છે. આ રીતે તેના ગોળ ગોળ પીસીસ કરવાના છે અને તે થોડાક જાડા જ રાખવાના છે, બહુ પતલા નથી કરવાના. જો તમને આ પ્રસાદની રેસિપીસ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી બધી જ પ્રસાદની રેસિપીસ તમને મળતી રહે. બધા પીસીસને એક બાઉલમાં લઈ 1 ચમચી જેટલું તેલ ઉમેરીએ. તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીએ, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું. બધું મિક્સ કરી લઈએ. હવે એક પેનમાં 1 થી 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈએ. બધી જ દૂધીના પીસ કર્યા હતા તે આ રીતે ગોઠવી દેવાના છે. બંને બાજુથી દૂધીના પીસને આપણે શેકી લેવાના છે. 4 થી 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. આ રીતે તેને ઉથલાવી દઈએ. તમે જોઈ શકો છો સરસ શેકાઈ ગઈ છે. બીજી બાજુ પણ આ જ રીતે શેકી લેવાના છે. ટોટલ 10 મિનિટ થઈ ગઈ છે અને બંને બાજુથી દૂધી સરસ રીતે શેકાઈ ગઈ છે. સ્ટવને હવે બંધ કરી દેવાનો છે. સ્ટવ બંધ કરવો જરૂરી છે. હવે 1 કપ જેટલું મોળું દહીં લેવાનું છે અને તેને સરસ રીતે ફેટી અને પછી આ દૂધીની ઉપર આ રીતે રેડી દેવાનું છે. સ્ટવ બંધ કર્યા પછી જ આપણે દહીં ઉમેરવાનું છે. હવે તેને સાઈડમાં રાખી દઈએ. બીજા પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈએ. તેમાં ઉમેરીશું અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી હિંગ, 3 નંગ જેટલા સૂકા લાલ મરચાં, થોડો મીઠો લીમડો, અડધી ચમચી જેટલી હળદર ઉમેરી અને બધું જ સરસ રીતે સાંતળી લેવાનું છે. અડધો કપ જેટલી બારીક સમારેલી કોબીજ લીધી છે. હવે કોબીજને લો ટુ મીડિયમ ફ્લેમ પર સરસ રીતે સાંતળી લેવાની છે. ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને સાંતળી લઈએ. વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું. પાંચેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે કોબીજ સરસ રીતે સાંતળાઈ ગઈ છે. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈએ. અડધી ચમચી જેટલું લાલ મરચું. સરસ રીતે બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે અને અડધી મિનિટ માટે શેકાવા દઈએ. આ બધું જ સરસ તૈયાર થઈ ગયું છે. હવે સ્ટવને બંધ કરી દઈએ. આપણે જે પેન સાઈડમાં રાખ્યું હતું દૂધી અને દહીંવાળું, તેમાં આ વઘાર ઉપરથી રેડી દેવાનું છે.
થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીએ. હળવા હાથે બધું મિક્સ કરી લઈએ. ગેસ બિલકુલ ચાલુ નથી કરવાનો, ખાલી આપણે મિક્સ કરવાનું છે. અને તમે જોઈ શકો છો કે આ રેસીપી કેટલી સિમ્પલ અને ક્વિક છે. તમે કોઈ પણ સમયે લંચ કે ડિનરમાં બનાવી શકો છો. તો આ સાથે જ દહીં ઘિયા બિલકુલ તૈયાર છે. ચાલો સર્વ કરીએ. અહીંયા મેં ભાખરી સાથે સર્વ કર્યું છે. તમે રોટલી, પરાઠા કે પછી ભાત સાથે પણ સર્વ કરી શકો છો. તુલસી પત્ર પધરાવી અને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો તમે આ બધી જ પ્રસાદની રેસિપીઝ ઇંગ્લિશ અથવા હિન્દીમાં જોવા માંગતા હોય તો બંને ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.